નમો લોહે સૌયંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્રમો સુમંગલમ નમઃ સ્મરિષ્ઠાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ ગાથાનો ઘણો વિસ્તાર થયો. આપણે બંનેમાંથી એટલે કે દ્રવ્ય સંગ્રહ અને બૃહદ દ્રવ્ય સંગ્રહ જે બ્રહ્મદેવજીની ટીકા સહિત છે એ બંને પુસ્તકમાંથી આપણે એનો અભ્યાસ કર્યો અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ બધા જ પ્રવચનોનો આપણે સારી રીતે અભ્યાસ કર્યો અને આજે એ પૂજ્ય ગુરુદેવે જે આ ગાથાનો વિસ્તાર કર્યો છે એનો છેલ્લો ભાગ છે તે લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. મૂળ ગાથામાં 7 ભેદ સહિત ભાવ સંવરનું સ્વરૂપ કહેવામાં આવે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસજય અને ચારિત્ર એ ભેદ સહિત ભાવ સંવરનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું અને દરેક જે ભેદ કહેવામાં આવે એનો ખૂબ વિસ્તાર કરવામાં આવ્યો. એ બધા ભેદની વાત પૂરી થઈ, ચારિત્રની વાત પણ પૂરી થઈ અને ત્યાર પછીથી બ્રહ્મદેવજીએ કેટલીક મહત્વની વાત લીધી અને એમાં એક પ્રશ્ન હતો કે જે પ્રશ્ન રાજશ્રેષ્ઠી સોમ પૂછ્યો હતો નેમિચંદ સિદ્ધાંતિક દેવને કે જ્યારે સ્તંભરનું સ્વરૂપ કહેવામાં આવ્યું અને સ્તંભર અનુપ્રેક્ષાની અંદર કહેવામાં આવી તો એ જ એક વાત સારભૂત છે, તો બીજું બધું આ બધું વર્ણન શા માટે કરવામાં આવ્યું? અને પછી એનો ઉત્તર એ રીતે આપવામાં આવ્યો કે 7મા ગુણસ્થાનની દશાની અંદર ખરેખર એમ જ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે ત્યારે જ સ્તંભરની દશા છે, એટલે એને તો બીજા કોઈ આ બધા વર્ણન જે કરવામાં આવ્યા છે એ બધાનો વિશેષતાર જે છે એની જરૂર નથી, એ વખતે નથી. પરંતુ એ જ જીવ 6ઠા ગુણસ્થાને સ્વવિકલ્પ દશામાં હોય છે તો તેને આ બધો વિકલ્પ આ રીતે હોય છે. આ બધું વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિસજય અને ચારિત્ર એ બધો વિકલ્પ એને 6ઠા ગુણસ્થાનની દશામાં હોય છે, એટલે એ માટે એનું વર્ણન કરવામાં આવે. અને એ વાત પૂરી કરી અને પછીથી બ્રહ્મદેવજીએ એક બીજી વાત એમાં લીધી, ટીકાની અંદર એ વાત લીધી કે જે નેમિચંદ સિદ્ધાંતિક દેવનું શાસ્ત્ર ગોમટસાર છે એની ગાથા 876 માંથી એ વાત લીધી. ગોમટસાર કર્મકાંડ અધિકાર એમાં ગાથા 876, તો એની ગાથા લઈ અને વાત વધારે સમજાવી. તો એ ગાથાનો અર્થ એ રીતે કે ક્રિયાવાદીઓના 180, અક્રિયાવાદીઓના 84, અજ્ઞાનીઓના 67 અને વૈનયિકોના 32 એવી રીતે કુલ પાખંડીઓના 363 ભેદ છે. જો બ્રહ્મદેવજીએ આ જે ગાથા લીધી છે એ ગોમટસારની ગાથા લીધી છે, પણ અહીંયા એ ગાથા લાગુ પડતી ગાથા છે. કેમ કે અનેક રીતે ધર્મનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે બીજી રીતે કહીએ તો એમાં આશ્રવ ન થાય, સંવરની દશા વર્તે, એ બધું સાથે આવી જાય, એ અનેક રીતે માનવામાં આવે છે તો એ બધું પાખંડ છે. અને એટલા માટે એ 363 ભેદ પાખંડીઓના અહીંયા એમણે ટીકાની અંદર સાથે લીધા છે અને એની વાત અત્યારે આપણે ચાલે છે. અને એમાં પછી વિનયની જ્યારે વાત લીધી, 32 ભેદ વિનયિકના, તો એના સંબંધીનો એક પ્રશ્ન થયો અને
એ પછીથી છેલ્લી વાત જે આવશે તે એક બીજી ગાથા અહીંયા લીધી છે. ગોમટસાર કર્મકાંડ અધિકારની 257મી ગાથા લીધી છે. તો એ ગાથા જેનો અર્થ છે કે યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે તથા કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. જેમને કષાયનો ઉદય નથી તથા કષાયોનો ક્ષય થાય છે તેમને ઉપશાંત કષાય, ક્ષીણ કષાય અને સ્વયોગી કેવડીને તત્કાળ બંધ, એક સમયનો બંધ સ્થિતિનું કારણ નથી. તો એ વાત એના પછીથી આવશે. તો અત્યારે આપણે આ વાત ચાલી છે 363 ભેદ. એની અંદર વૈનયિકોના 32 ભેદ ને એ સંબંધી નો એક પ્રશ્ન લેવામાં આવ્યો છે. તો એ આપણે લઈએ છીએ. તો સહેજ પુનરાવર્તન કરીએ. ગુરુદેવના પ્રવચનનું પણ જે આપણે વાંચનમાં લીધું છે એટલે વધારે સારી રીતે આપણને ખ્યાલ આવે. તો જે નવું પ્રવચન શરૂ કર્યું ત્યાં ગુરુદેવ કહે છે કે આ સંવરની ગાથા છે તેમાં છેલ્લે 363 પાખંડી મતની વાત લીધી છે. ક્રિયાવાદીના 180 ભેદ છે જેની દ્રષ્ટિ વિપરીત છે અને એકલા દયા, દાન આદિના શુભ રાગથી ધર્મ માને છે અને અનેક પ્રકારે ક્રિયા કરે છે એવા ક્રિયાવાદી. તો એને સંવર નથી, એને આશ્રવ થાય છે, સંવર થતો નથી. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે તેની રુચિ છોડી ને એકલી ક્રિયાથી ધર્મ માને તેને મિથ્યાત્વનો આશ્રવ થાય છે અને એના ભેદ 180. તે પછીથી બીજું કહ્યું કે અક્રિયાવાદી એમ માને છે કે આત્મા કુટસ્થ છે, આત્મા ક્ષણે ક્ષણે પલટાય છે એમ ન માનતા સર્વથા આત્મા કુટસ્થ છે એમ જે માને છે તેને મિથ્યાત્વનો આશ્રવ થાય છે અને તે અક્રિયાવાદી પાખંડી છે. એના 84 ભેદ છે. અને એના પછી ત્રીજો છે તે અજ્ઞાનનો, કે અમે કઈ જાણીએ નહીં, આંધળેલી ગાયના અલ્લાહ રખવાળ એવી માન્યતા વાળા, અમને કઈ ખબર નથી, અમે કઈ જાણીએ નહીં, અમારે કઈ જાણવું પણ નથી એવા. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, શરીર આદિ તથા વિકારથી રહિત છે એવું જ્ઞાન કરતા નથી તે અજ્ઞાની છે. અને મિથ્યાત્વનું મોટું પાપ એમને છે, કેમ કે અજ્ઞાન કોને કહ્યું? મિથ્યાત્વ સહિત જે જ્ઞાન થાય છે એ બધું અજ્ઞાન કહેવાય. અહીંયા અજ્ઞાનનો અર્થ એ રીતે છે એટલે એમને મિથ્યાત્વનું મોટું પાપ છે. અને પછી એમાં તો પછી કંઈ જાણીએ નહીં ને જ્ઞાન કરતા જ નથી તો ગમે તે પ્રકારે ધર્મ કરે, એટલે પશુ હિંસામાં પણ ધર્મ માને એવું પણ હોય, એવા અજ્ઞાની છે. આત્માની વાત યાદ ન રહે એમ માને, પાછા એમ પણ માને કે આત્માની વાત યાદ ન રહે, જ્ઞાનની વાત અને જ્ઞાન દ્વારા તો બહુ અઘરું ને એવું પણ માનવા વાળા કેટલાક લોકો છે. એ ભક્તિ માર્ગ સારો જે કૃપાળુદેવે વાત કરી છે તો એનો ઊંધો અર્થ કરે. કૃપાળુદેવે એવું નથી કહ્યું, એ તો એની પોતાની યોગ્યતા અને ભૂમિકા માટે વાત કરી છે, પણ એવું માને કે આ બધું જ્ઞાનની વાત નહીં એમ. એવા અનેક પ્રકારના જાણપણા કરવાથી તો એમ કે જ્ઞાન કરવાની વાત કરીએ ને એમાં અનેક પ્રકારે જાણીએ તો એમાં તો મતભેદ થાય ને એમ માનીને આત્માનું જાણપણું કરતા નથી, આત્માનું જ્ઞાન કરતા નથી, તો પછી એને આશ્રવ સિવાય બીજું શું થાય? એને આશ્રવ થાય છે, સંવર થતો નથી. તેવા અજ્ઞાની પાખંડીના 67 ભેદ છે. એક કહે કે ઉપાદાનથી કામ થાય, બીજો કહે કે નિમિત્તથી કામ થાય, એવી બધી અનેક પ્રકારની માન્યતા છે, મતભેદ છે. તો અમારે એ મતભેદમાં પડવું નથી, જે હોય તે ખરું એમ કહી અને વસ્તુનું જ્ઞાન કરતા નથી. 6 દ્રવ્ય અને 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય, 9 તત્વ, આ બધાનું કોઈ રીતે સાચું જ્ઞાન કરવા માટે તૈયાર જ નથી. એવા અજ્ઞાની પાખંડી, એના ભેદ કયા? તો એના 67 ભેદ છે. તે પછીથી ચોથો ભેદ જે કહ્યો એમાં પાખંડીનો ચોથો ભેદ, એમાં ગુરુની કૃપાથી કલ્યાણ થશે, મા બાપની ભક્તિ કરવી તે ધર્મ છે, નમે તે સૌને ગમે, નમે તે પરમેશ્વરને ગમે એટલું જ નહીં બધાને ગમે, અને એમ માની બધાને પગે લાગે અને તે વિનય, પણ એ તો મિથ્યાત્વ છે, એ વિનય મિથ્યાત્વ છે. કુદેવ કુગુરુ શાસ્ત્રને પણ એવા વિનય કરે અને ગમે તેને વિનય કરે, બધાને પગે લાગે. હા, જે દેવ ગુરુ શાસ્ત્ર સાચા નથી તેનો વિનય કરવો અને તેથી મુક્તિ થશે એમ માનવું એ મિથ્યાત્વ છે. એ ગૃહિત મિથ્યાત્વને કારણે તો અનંતાનુબંધીના બંધ પડે અને અનંત કાળ સુધી એને તો સમ્યક તો ન થાય, જીનવાણી એ પ્રાપ્ત ન થાય.
આત્મામાં પ્રગટતી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર દશા, શુક્લ ધ્યાન, મોક્ષ માર્ગ, મોક્ષ વગેરે વિતરાગી અવસ્થા છે. એ વિતરાગી અવસ્થા છે અને એવી વિતરાગી અવસ્થા કોઈની કૃપાથી, કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતી નથી. કોઈની કૃપાથી તે થતી નથી. બાકી પરનો વિનય એ પુણ્ય છે અને એમાંય પાછો જે સાચા દેવગુરુ શાસ્ત્ર છે એનો વિનય હોય તો બરાબર છે, અને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનો વિનય કરવા જશે તો એને તો અનંતાનુબંધીનો મોટું પાપ છે. એટલે પરનો વિનય, સાચાનો વિનય કરે તો એ ધર્મ નથી, એ પુણ્ય છે. અને એ પુણ્ય એટલે એને કારણે પુણ્યનો બંધ પડે છે, પુણ્ય આશ્રવ થાય છે, બંધનું કારણ છે. અજ્ઞાની આ વિનયથી સંવર થશે એમ માને છે, તેથી એ ત્યાં જ રોકાઈ રહે છે. એની અહીંયા વાત આ રીતે લીધી છે. અજ્ઞાની એનાથી વિનયથી સંવર થશે એમ માને છે, સાચી વસ્તુનો વિચાર કરતો નથી. તો આ સંવરના જે 7 ભેદ વર્ણવ્યા એની સામે આ જે ક્રિયાથી જન્મ માનનાર, આત્મામાં પરિણમન નહીં માનનાર, આત્માનું જ્ઞાન નહીં કરનાર, જેનો તેનો વિનય કરનાર, એવા આ પાખંડીઓના ભેદ કયા એનું વર્ણન સામે કીધું છે. સંવરની સામે આ વાત છે એટલે એને અહીંયા લેવામાં આવી છે. અને તેને સંયમ, નિજરા કે ધર્મ થતો નથી. ગુરુદેવ કહે છે કે એવો એક પંથ છે કે તેના માનનાર જેને દેખે તેને પગે લાગે. ફરી વિનયની વાત લીધી છે, પણ એવો ધર્મનો માર્ગ ન હોય. 12 પ્રકારના તપમાં વિનય તપ કયો છે, પણ આત્માના ભાનવાળાને સાચો વિનય હોય છે. ધર્મની અંદર અનેક જગ્યાએ વિનયની વાત કરી છે, પણ સાથે નિશ્ચયથી શેનો વિનય છે? આત્માનો વિનય છે, પોતાના સ્વરૂપનો વિનય છે. એ હોય અને પછી બીજાનો જે સાચા છે, જે વ્યવહાર છે તેનો વિનય હોય. એ વાત કરી છે કે 12 પ્રકારના તપમાં વિનય તપ થયું છે, પણ આત્માના ભાનવાળાને સાચો વિનય છે. તેને રાગ ઘટી સંવર થાય છે. જેને તેને ગમે તેને પગે લાગે એથી કઈ સાચો વિનય પણ નથી, અને એથી તો આશ્રવ થાય છે. ગુરુ, રાજા કે મા બાપને પગે લાગવાથી ધર્મ થતો નથી. તે પણ આશ્રવનું કારણ છે. એ એક પ્રકારે જોઈએ તો વિકાર છે, એ સંવરનું કારણ નથી. એવો રાજાનો વિનય કરવો ન કરવો એમ અહીંયા નથી કહ્યું, પણ એથી સંવર થતો નથી, એનાથી ધર્મ વસ્તુ જુદી છે એમ ગુરુદેવ અહીંયા સમજાવે છે. વસ્તુ સ્વભાવના અવલંબને સમ્યક દર્શન પ્રગટે છે. વસ્તુ સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ, આત્માના અનંત ગુણ, એના ભવનરૂપ જે આત્માનો સ્વભાવ છે, એ સ્વભાવનો નિર્ણય કરી અને એનું અવલંબન કરી, એમાં એકાગ્રતા કરી, ઉપયોગને તે તરફ લઈ જઈ અને અનુભૂતિ કરે છે, ત્યારે સમ્યક દર્શન પ્રગટે છે. નિમિત્તથી, પરથી કે રાગથી સમ્યક દર્શન પ્રગટતું નથી. અને એમ સમજ્યા વિના સાચો વિનય હોય નહીં. એમ સમજ્યા વિના તો વિનય હોય પણ ખોટો હોય. એ સમજે તો એને સાચો વિનય હોય, અને સંવર સાચો વિનય હોય તો ત્યાં શુભ ભાવ છે, તો એમાંય સંવર તો થતો નથી. આગળ હવે અહીંયા અત્યાર સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે અહીંયા એક વાત લીધી છે કે કોઈએ પ્રશ્ન કર્યો કે ધર્મનું મૂળ વિનય કહેલ છે ને અહીંયા કેમ આ વિનય માટે આ રીતે વાત લીધી છે? અહીંયા જે વાત કરવામાં આવી છે એ વાત પણ બરાબર કરવામાં આવી છે. મિથ્યાત્વ ની અંદર પણ વિનય, મિથ્યાત્વ એવો એક ભેદ છે. એટલે જ્યાં જે પ્રમાણે જે રીતે કહેવાયું હોય એ રીતે વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. કૃપાળુદેવે પણ એમ કહ્યું છે, જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું. તે જે અપેક્ષાથી કહેવાયું છે, જે રીતે કહેવાયું છે એમ સમજવું જોઈએ. છતાં પ્રશ્ન કર્યો છે કે ધર્મનું મૂળ વિનય કહે છે ને ગુરુદેવ એનું સમાધાન આપતા અહીંયા કહે છે કે આત્મા જ્ઞાન આનંદ છે. પર્યાયમાં થતો વિકાર એક સમયનો છે. મૂળ સ્વરૂપ તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, વસ્તુ તો એવી જ છે, પણ પર્યાયમાં એવા પોતાના સ્વરૂપને અનુસરીને પરિણામ જ્યારે નથી થતા ત્યારે પર્યાયની અંદર શુભાશુભ ભાવ થાય છે અને એવા પરિણામ થાય છે. તો એ બધા વિકારી ભાવ છે, વિકારી પરિણામ છે, અને એ વિકાર એક સમયનો છે.
એ બદલાય છે, એ પણ એક સરખો વિકાર હોતો નથી. શુભ ભાવ એક સરખો રહેતો નથી, અશુભ ભાવ પણ એક સરખો રહેતો નથી. આત્મા શુદ્ધ વિકાર વિનાનો છે એવું ભાન કરવું એ સાચો નિર્ણય છે અને એ સાચો વિનય છે. આત્મા શુદ્ધ વિકાર વિનાનો છે એવું ભાન કરવું, એવો નિર્ણય કરવો અને એનો વિનય કરવો એ સાચો વિનય છે. તેવા ભાનવાળા જીવ સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય કરે તો તે વ્યવહાર વિનય છે અને એ શુભ ભાવ છે. એને કારણે પુણ્યનો બંધ પડે છે. મૂલાચારમાં વિનય ધર્મનું મૂળ છે એમ કહ્યું છે. તેની શી વ્યાખ્યા છે? મૂળાચારની અંદર વિનય ધર્મનું મૂળ છે એમ કહ્યું છે, તો એની વ્યાખ્યા કઈ રીતે કરી છે? તો કે વિનય બે પ્રકારે છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે તેની રુચિ થવી તે નિશ્ચય વિનય છે. બે પ્રકારે વિનય કહ્યો ને ત્યાં મૂળાચારની અંદર, તો એમાં મુખ્ય વાત નિશ્ચયથી આ રીતે છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે તેની રુચિ થવી તે નિશ્ચય વિનય છે. અને તે પૂર્વક સાચા દેવ ગુરુ શાસ્ત્ર પણ આવે એનું બહુમાન કરવું, મુખ્યપણે સાચા દેવ ગુરુનું બહુમાન કરવું તે વ્યવહાર વિનય છે. એ પ્રમાણે મૂળાચારની અંદર વિનય ધર્મનું મૂળ કહ્યું છે. પંડિત ટોડરમલજી કહે છે કે જેને ગમે તેને નમવું, જેને તેને નમવું એ કઈ વિનય નથી. એવા જીવને પોતાના સ્વરૂપનો આદર નથી. પોતાના સ્વરૂપનો જેને આદર છે, એટલે કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એવું પોતાનું સ્વરૂપ, એનો આદર હોવો જોઈએ. વર્તમાન પર્યાય માત્રને જુએ છે એટલે એને હંમેશા એને પોતાના વિશે પામરતા જ દેખાય છે, અથવા તો અભિમાન હોય એવું દેખાય છે, પણ એ પર્યાય રૂપે છે. મૂળ ત્રિકાણી શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન છે એનો આદર જેને છે એ તરફ વળે છે. પોતે પૂર્ણ છે, પવિત્ર છે, શુદ્ધ છે એવું દ્રવ્ય છે એમ જે માને છે એને અભિમાન થતો નથી, એ નિશ્ચય આભાસી પણ થતો નથી. અને વર્તમાન પર્યાય છે એને એ ગૌણ કરીને સાચો પુરુષાર્થ કરે છે. પરંતુ પર્યાયમાં પોતાને એમ છે કે પોતે કાંઈક છે, પોતે શુદ્ધ જ છે અને દ્રવ્ય તરીકે નહીં માનતા, એમ કે અમે તો શુદ્ધ જ છીએ અને સાચો પુરુષાર્થ કરતો નથી, તો એ નિશ્ચય આભાસી થઈ જાય છે. એટલે એ વાત નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનો જે દ્રવ્ય શુદ્ધ છે એનો આદર અને વર્તમાન પર્યાયમાં મલિનતા છે એનું જાણપણ, એમ બે વાત સાથે હોવી જોઈએ. પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની સાથે વર્તમાન પર્યાયમાં મલિનતા છે, એ બંને વાત સાથે જે રાખે છે એની વાત અહીં લીધી છે. એમાં એમ કે છે કે એવા જીવને પોતાના સ્વરૂપનો જેને આદર થયો છે એને તો પોતાના વર્તમાન પર્યાય જે છે એને એ ગૌણ કરે છે, પણ એ જે એવું સમજતો નથી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી અને ગમે તેને એ નમે છે, તો એ વિનય નથી, એમ ટોડરમલજીએ અહીંયા કહ્યું છે. હું આત્મા જ્ઞાનનો દરિયો છું, વિકાર તે અપરાધ છે. જે ભાવથી કોઈ પણ કર્મ પ્રકૃતિ બંધાય, કોઈ પણ પુણ્યની પ્રકૃતિ બંધાય કે પાપની બંધાય, કોઈ પણ પ્રકૃતિ બંધાય, તે બધો ઔદૈહિક ભાવ જે સંસાર છે. વિકારનો આદર કરનારને નિર્વિકારી સ્વભાવનો આદર નથી, તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે શુભભાવ જે છે એ પણ વિકાર છે. ગુરુદેવ વારંવાર એ વાત સમજાવે છે. એટલે વિકારનો આદર કરનારને પોતાના નિર્વિકારી સ્વભાવનો આદર નથી, અને નિર્વિકારી સ્વભાવનો આદર નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. અને જેને નિર્વિકારી સ્વભાવનો આદર છે એ એની માન્યતા સાચી સમ્યક હોય છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ દ્રવ્ય અપેક્ષાએ જે છે તે શુદ્ધ છે, અને વર્તમાન પર્યાયમાં જે પોતાની જે દશા છે એને પણ એ જાણે છે. અહીંયા કહે છે કે પરથી જ્ઞાન થશે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. પરથી બીજા દ્વારા જ્ઞાન થશે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે.
જ્ઞાન પર્યાય ગુણમાંથી આવશે કે પૂર્વ પર્યાયમાંથી કે નિમિત્તમાંથી કે રાગમાંથી આવશે? ગુરુદેવ એક અહીંયા પ્રશ્ન કરે છે કે જ્ઞાન પર્યાય શેમાંથી આવશે? શું જ્ઞાન પર્યાય એ પૂર્વ પર્યાયમાંથી આવશે, નિમિત્તમાંથી આવશે, રાગમાંથી આવશે? તો ના, એમાંથી નહીં આવે, એમાંથી આવશે નહીં. પોતે જ્ઞાન સ્વભાવિક છે એટલે એવી જ્ઞાન પર્યાય એને થાય છે. જ્ઞાન ગુણ છે એટલે એને જ્ઞાનની પર્યાય થાય છે. ગુણનું ભવન થઈ રહ્યું છે અને એને અનુસરીને જે પરિણામ થાય છે એ જ્ઞાનના પરિણામ છે. જ્ઞાતા દ્રષ્ટાની અંતરદ્રષ્ટિ કરવાથી પોતે જ્ઞાતા દ્રષ્ટા છે એવો નિર્ણય કરી અને એની દ્રષ્ટિ કરવાથી પૂર્વ અજ્ઞાન પર્યાય રૂપ પૂર્વ અવસ્થાનો વ્યય થાય છે. આવી દ્રષ્ટિ કરતા નવી જે અવસ્થા થઈ તો એ અવસ્થા નવી થઈ એટલે એ નવી અવસ્થામાં પૂર્વની જે અજ્ઞાન અવસ્થા હતી એનો વ્યય થયો. નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે અને એ નવી અવસ્થા જ્ઞાનની છે. જ્યારે એ જ્ઞાતા દ્રષ્ટાની દ્રષ્ટિ કરે છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કરે છે અને જે પરિણામ થાય છે ત્યારે તો એ તો નવી અવસ્થા થઈ અને નવી અવસ્થાનો ઉત્પાદ થયો છે. તો પૂર્વની જે અવસ્થા હતી જેમાં અજ્ઞાન હતું એ અવસ્થાનો વ્યય થયો અને નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે અને જ્ઞાન ગુણ ધ્રુવ રહે છે. આ અવસ્થા થઈ એ જ્ઞાન ગુણ ને કારણે એવી જ્ઞાનની અવસ્થા થાય છે. જ્ઞાનની પર્યાય રૂપ વિશેષ સામાન્યના અવલંબને થાય છે. જો સામાન્ય શું અને વિશેષ શું એ બે વસ્તુને બરાબર સમજી લઈએ અને એને અંતરમાં રાખીએ તો આ વાત બહુ સહેલી છે. વસ્તુ સામાન્ય છે અને વસ્તુ સામાન્ય ત્રિકાળ એક સરખી રહે છે, એ ધ્રુવ છે અને એની જે સમય સમયે અવસ્થા બદલાય છે એને આપણે વિશેષ કહીએ છીએ. સમય સમયે જે એની અવસ્થા બદલાય છે એ એનું વિશેષ છે. વસ્તુ સામાન્ય તરીકે રહી છે એ ધ્રુવ એક સરખી એવી ને એવી ટકી રહી છે. એનું પલટવું જે થાય છે એ પર્યાય રૂપે થાય છે, એ અવસ્થા છે તો એને વિશેષ કહેવામાં આવે છે. તો જ્ઞાનની પર્યાય જે છે એ શું છે? એ વિશેષ છે. એ વિશેષ શેના અવલંબને થયું? તો કે સામાન્યના અવલંબને એવું વિશેષ થાય છે. સામાન્ય પોતાનું ધ્રુવ ત્રિકાળી સ્વરૂપ છે, એના અવલંબને જે વિશેષ થયું એ પર્યાય છે. એ જ્ઞાનની પર્યાય પણ એ વિશેષ છે અને એ જ્ઞાનની પર્યાય વિશેષ એ પોતાનું સામાન્ય ધ્રુવ ત્રિકાળી વસ્તુ છે એના અવલંબને થાય છે. સામાન્ય વિશેષ વિનાનું ન હોય. સામાન્ય ને વિશેષ હોય જ એટલે કે સામાન્ય છે, દ્રવ્ય સામાન્ય છે તો એનું પલટવું એની પર્યાય પણ હોય જ. સામાન્ય ને વિશેષ સહિત વસ્તુનું સ્વરૂપ છે. ગુરુથી જ્ઞાન માનનાર પરથી વિશેષ પ્રત્યુ એમ માને છે. ગુરુથી જ્ઞાન માને એટલે કે પોતાને જ્ઞાન થયું તો જ્ઞાનની પોતાની જે પર્યાય થઈ એ ગુરુ દ્વારા થઈ. તો વિશેષ જ્ઞાનની પર્યાયને આપણે જ્યારે વિશેષ કહીએ તો વિશેષ તો સામાન્યને અવલંબને થાય, એ મોટો સિદ્ધાંત છે. તો અહીંયા જેને વિશેષ જે પ્રગટ થયું, જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એ ગુરુથી પ્રગટ થઈ એ કેવી રીતે બને? ગુરુથી જ્ઞાન માનનાર એ શું માને છે કે પરથી પોતાને જ્ઞાનની પર્યાય થઈ વિશેષ પ્રગટ્યું એમ માને છે. સામાન્યમાંથી વિશેષ આવે છે એમ તે માનતો નથી. જો આ તર્ક દ્વારા સિદ્ધાંતને ગુરુદેવે અહીંયા સમજાયો છે. કેમ ગુરુથી જ્ઞાન ન થાય એ વાતને જરાક સમજીએ તો ખ્યાલ આવે કે ગુરુ જે છે એ પરદ્રવ્ય છે અને જે પર્યાય જે જ્ઞાનની પર્યાય થઈ એ પોતાને થઈ છે. તો જ્ઞાનની પર્યાય જે છે એ ક્યાંથી આવે? તો કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે સામાન્ય, તો એ સામાન્યનું અવલંબન લેતા એ પર્યાય થાય. ગુરુ જે છે એ બીજું દ્રવ્ય છે તો એમાંથી એમના દ્વારા અહીંયા મારી પર્યાય જ્ઞાનની પર્યાય થાય એટલે કે વિશેષ થાય એમ બને નહીં. મારું સામાન્ય જે છે એના અવલંબને મારું વિશેષ પ્રગટે. આ મૂળભૂત વાતને પકડીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ગુરુ
દ્વારા મારા જ્ઞાનની પર્યાય થતી નથી. અને એ દ્વારા ગુરુનો અવિનય નથી કરવો, પણ એ દ્વારા પુરુષાર્થ સમજાવવો છે કે ભાઈ ગુરુ જે છે એ જે કંઈ ઉપદેશ આપે છે, જે કંઈ આજ્ઞા આપે છે, એ બધું એ માહિતી રૂપે જ્ઞાન છે, એ નિમિત્ત કારણ છે. અને એ વખતે એને ગ્રહણ કરી અને પોતે સાચો પુરુષાર્થ કરે છે. જેમ ગુરુએ પોતે પુરુષાર્થ કર્યો એ જ રીતે ગુરુ પાસેથી સમજીને સાચો પુરુષાર્થ કરે છે. એટલે કે પોતાના સામાન્ય ધ્રુવ વસ્તુનું અવલંબન લઈ અને એ તરફ ઢળી જાય છે, તો એને પોતાનો જ્ઞાન સ્વભાવ છે, માટે એને જ્ઞાનની પર્યાય થાય છે. અને ગુરુ પણ એમ જ કહે છે, એમના ઉપદેશમાં પણ એમ જ વાત આવી છે. આદ્ય ગુરુ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા ની દિવ્ય ધ્વનિમાં પણ એમ વાત આવી છે. ગણધર ભગવાને એવી જ વાત ગ્રહણ કરી અને પછી 12 અંગ અને 14 પૂર્વની રચના કરી અને એમાંથી આચાર્ય ભગવાને જે શાસ્ત્રોની રચના કરી, બધામાં એમ જ વાત આવી છે. એટલે એમાં ગુરુનો, શાસ્ત્રનો કે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માનો કોઈ અવિનય નથી થતો. ઉલટો વિનય, સાચો વિનય થાય છે કે આપણે એમની વાતને સ્વીકારી અને પુરુષાર્થ કરીએ છીએ. જો એને બદલે એકાંતે પકડી લઈએ કે ના ગુરુથી જ જ્ઞાન થાય, ગુરુથી જ જ્ઞાન થાય, તો પછી વાત કેવી થઈ? પોતાને કાંઈ પુરુષાર્થ કરવો જ નથી, બધું ગુરુ બધું કરી દે. ભાઈ ગુરુ બધું કરી દે એમ ન હોય. ગુરુ તો માર્ગ દર્શાવે, બધું સમજાવે, પણ છેવટે પોતાની પર્યાય પ્રગટ કરવાની છે, જ્ઞાનની પર્યાય પોતાને વિશે થવાની છે. તો એમાં પોતે સાચો પુરુષાર્થ કરવો જ પડે. એક એક્ઝામ્પલ લઈએ, આપણે એક દાખલો લઈને સમજીએ તો બધું સમજાઈ જાય એવું સહેલું છે. આપણે કોઈ વિદ્યાર્થીને કોઈ સારી સ્કૂલમાં એડમિશન અપાવીએ, ડોનેશન આપીને એને આપણે યુનિફોર્મ, બૂટ બધું અપાવડાવીએ, એને પુસ્તકો પણ આપણે અપાવડાવીએ, નોટબુક વગેરે પણ અપાવડાવીએ, બધું જ અપાવડાવીએ. અને પછી આપણે એને એમ કહીએ કે હવે તું ભણ, આ બધું તને પ્રાપ્ત થઈ ગયું છે, તો હવે તારે ભણવાનું છે. તો પેલો એમ કે આ બધું અપાવ્યું મને શું કામનું? તમે મને પાસ તો કરાવતા નથી. તમે મને પાસ કરાવો તો બરાબર ને, આ તો તમે બધું શું કામનું? મારે કાંઈ કામનું નહીં. પાસ તો કરાવો તો સાચું. એમ હવે એ વખતે આપણને શું થાય? આપણને એમ થાય કે આ કેટલો મૂર્ખ માણસ છે. એને પાસ હું કરાવી દઉં કે એ પાસ થાય? પોતે ભણશે તો પાસ થશે. એની ડિગ્રી મને અપાવો એમ. પછી ડિગ્રી તો તારે લેવાની છે, તું ભણીશ તો તને ડિગ્રી મળે ને. અમે તો તને બધી આ માહિતી આપીએ, સુવિધાઓ પ્રાપ્ત કરાવડાવી, આ બધું આપીએ, પણ જેથી કરીને તને ડિગ્રી થોડી અપાવી શકીએ છીએ. એવું જ અહીંયા છે કે જ્ઞાન ગુરુ દ્વારા કેવી રીતે થાય? ગુરુ તને માહિતી આપે, એનો રસ્તો બતાવે, સમજાવે, તારી ભૂલ થતી હોય તો બતાવે, આ બધું કરે. પણ એથી કરીને તને સમ્યક જ્ઞાન થઈ જાય એમ તો બને નહીં. સમ્યક જ્ઞાન તો આત્માના લક્ષ્ય થાય છે, સ્વરૂપનું અનુભૂતિ કરવાથી થાય છે. એટલે જ્ઞાનની પર્યાય નો જયારે વિચાર કરીએ છીએ તો એ સમ્યક જ્ઞાનની પર્યાયની વાત છે, પોતાના જ્ઞાનની પર્યાયની વાત છે. અને એવી પર્યાય પોતાના સામાન્ય ના અવલંબને પ્રગટ થાય છે. એટલે ગુરુ દ્વારા જ્ઞાન ન થાય એમ કહેવાની વાતને આપણે સાચા અર્થમાં સમજવાની છે, પુરુષાર્થ માટે સમજવાની છે. એમાં ગુરુનો અવિનય નથી થતો. પણ જે એકાંતે પકડીને બેસી ગયા છે, ગુરુથી જ્ઞાન થાય, ગુરુથી જ્ઞાન થાય છે, એ તો પ્રમાદી છે, એ તો પ્રમાદ સેવી રહ્યા છે. એમને પોતાને પુરુષાર્થ કરવો નથી અને બસ ગુરુ કંઈક કરી આપે, વાસ્કેપ નાખી દે કે કંઈક આશીર્વાદ આપી દે, કોઈ મંત્ર એવો આપે તો જ્ઞાન થઈ જાય, એવી ઊંધી માન્યતા પકડી અને એ તો પ્રમાદ કરી રહ્યા છે. એમને જ્ઞાન થાય નહીં. ગુરુદેવ કહે છે કે અહીંયા ગુરુથી જ્ઞાન માનનાર પરથી વિશેષ પ્રગટ્યું એમ માને છે, અને સામાન્યમાંથી વિશેષ આવે છે એમ તે માનતો નથી. એની એ માન્યતા ખોટી છે અને તેને અગૃહિત મિથ્યાત્વ દ્રઢ થાય છે. એટલે અગૃહિત મિથ્યાત્વ તો એ પહેલેથી લઈને આવેલો છે. આપણે બધા અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યા જ છીએ, અનંતકાળથી તો છે જ. એને દૂર કરવાનું છે, એના સ્થાને આ નવું મિથ્યાત્વ ઉમેરીએ છીએ. તો એને અગૃહિત મિથ્યાત્વ દ્રઢ થાય છે અને તેને ગૃહિત મિથ્યાત્વ પણ ટળ્યું નથી. પૂરતું ગૃહિત મિથ્યાત્વ અત્યારે એને ઊભું કર્યું. ગુરુથી કલ્યાણ માનનાર ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાનના આત્મા જ્ઞાન, દર્શન અને આનંદ સ્વભાવી છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે. અહીંયા ભગવાન આત્મા જ્ઞાન, આનંદ, દર્શન
સહિત ત્રિકાળી છે એટલે પોતાનો આત્મા, પોતે ભગવાન આત્મા એ જ્ઞાન દર્શન આનંદ અનંત ગુણ સહિત છે અને એવું જ અંદરમાં ભવન ચાલી રહ્યું છે. એવો પોતે શુદ્ધ ત્રિકાળી શુદ્ધ છે. એવું દ્રવ્ય અને ગુણ એ ત્રિકાળ છે, એક સરખા છે, એક એવા ને એવા જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ આત્મા એને ગુરુદેવ ભગવાન આત્મા કહે છે. તો એ ભગવાન આત્મા જ્ઞાન દર્શન અને આનંદ સ્વભાવી છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે અને પર્યાય છે એ વિશેષ છે, સમય સમય પલટે છે. ગુણને લીધે પર્યાય થાય છે એમ નહીં માનતા પરને લીધે પર્યાય થાય. પરને લીધે જ્ઞાન પર્યાય માને તો તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. સાચું સમજનારને સાચા દેવ ગુરુ શાસ્ત્ર જ નિમિત્ત હોય. એ નિમિત્ત હોય. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જે નિમિત્ત હોય એ પણ ઉચિત નિમિત્ત હોય, ગમે તે નિમિત્ત ન હોય. સાચું સમજનારને સાચા દેવ ગુરુ શાસ્ત્ર જ નિમિત્ત છે. પણ એ સમજણ છે, અનુભૂતિ નથી, જ્ઞાન નથી. પણ એ નિમિત્ત સાચું નિમિત્ત હોય તો પણ એ નિમિત્તથી જ્ઞાન થતું નથી. પરથી જ્ઞાન માનનારે સામાન્યમાંથી વિશેષ ન માન્યું, સામાન્ય પોતાનું સામાન્ય વસ્તુ સ્વરૂપ જે છે એમાંથી પોતાને વિશેષ થાય છે એમ ન માન્યું, પણ પરથી વિશેષ થાય છે એમ માન્યું, તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. તો એ રીતે આ વિનયની વાત અહીંયા પૂરી કરીને પાખંડના 363 ભેદની આ વાત લીધી. હવે ગુરુદેવ કહે છે કે આ 363 પાખંડીઓને સંવર હોતો નથી. જૈન કુળમાં હોવા છતાં જો દ્રષ્ટિ વિપરીત હોય તો તે પણ પાખંડી છે. જે 4 પ્રકારે પાખંડીનું સ્વરૂપ કહ્યું એમાં કોઈક પ્રકારે આપણે પણ આવી જઈએ. જો જૈન કુળમાં જન્મ્યા હોઈએ છતાં પણ જેવું વસ્તુ સ્વરૂપ ભગવાનની વાણીમાં આવ્યું છે એને ન સ્વીકારીએ તો પેલા 363 પ્રકારના પાખંડીના ભેદ કયા એમાંના કોઈકમાં આપણે પણ આવી જઈએ. એટલા માટે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. અહીંયા આગળ કહે છે કે વ્રત સમિતિ વગેરેનો વિકલ્પ ઉઠે તે વ્યવહાર છે અને આત્માના આશ્રય વિતરાગતા પ્રત્યે તે નિશ્ચય છે. આ બધા જે 7 ભેદ કહેવામાં આવ્યા એ 7 ભેદની અંદર નિશ્ચય અને વ્યવહારની વાત કરવામાં આવી. આત્માના લક્ષ્ય એ જે કંઈ વ્રત સમિતિ છે એમાં વિતરાગતા પ્રત્યે છે તો એ સંવર છે. અને એ સિવાય એવો શુભભાવ છે, એ વિકલ્પ સહિતનો ભાવ છે, એ વ્યવહાર છે. વ્રત સમિતિ વગેરેનો વિકલ્પ ઉઠે તે વ્યવહાર છે અને આત્માના આશ્રય વિતરાગતા પ્રત્યે તે નિશ્ચય છે. આવો નિશ્ચય વ્યવહાર મિથ્યા દ્રષ્ટિને હોતો નથી અને એ બતાવવા આ વર્ણન કર્યું છે. આ અધિકાર ગોમટસારમાંથી લીધેલ છે. આપણે હમણાં જે વાત લીધી કે એ વાત જે લેવામાં આવી એ ગોમટસારમાંથી લેવામાં આવી છે. આ પાખંડીની વાત જે લેવામાં આવી ગોમટસાર કર્મકાંડ ગાથા 876 માંથી આ વાત લીધી છે. હવે બીજી પણ વાત એવી રીતે ગોમટસારમાંથી લીધી છે એ આગળ લે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈ ગુરુની કૃપાથી કોઈ તરતું નથી. નિમિત્તથી ઉપાદાનમાં કંઈ પણ થતું નથી. ઉપાદાન તૈયાર થયું માટે નિમિત્તને આવવું પડે એમ પણ નથી. ઉપાદાન તૈયાર છે એટલે નિમિત્તને આવવું પડે એમ ક્યારેક કોઈક વખત ઉપાદાનની મહત્તા બતાવવા માટે બોલાય પણ ખરેખર એમ નથી. નિમિત્તને આવવું પડે એમ નથી. ઉપાદાન તૈયાર હોય ત્યારે નિમિત્ત એના કારણે સ્વયં ન હોય એમ પણ બને નહીં. ઉપાદાન તૈયાર હોય ત્યારે નિમિત્ત પણ હોય. કોઈને કારણે છે એમ નથી. વસ્તુ સ્વરૂપ જ એવું છે. નિમિત્ત નૈમિત્તિક જે સંબંધ દર્શાવવામાં આવ્યો છે એ એમ જ છે. ઉપાદાન તૈયાર છે એટલે નિમિત્તને આવવું પડે એમ પણ નથી. નિમિત્ત આવ્યું છે તો ઉપાદાન તૈયાર થાય એમ પણ નથી. પણ બંને વસ્તુ સ્વતંત્ર રીતે છે અને જ્યારે એવું ઉપાદાન તૈયાર હોય ત્યારે નિમિત્ત હોય જ છે. નિમિત્ત શોધવા જવાની જરૂર પડતી નથી અને એમ જ કાર્ય થાય છે. 5 સમવાયપૂર્વક કાર્ય થાય છે તો એમાં નિમિત્ત પણ હોય છે. ગુરુદેવ કહે છે કે જે પરથી જ્ઞાન માને, બીજાથી જ્ઞાન થાય એમ માને, રાગથી એટલે શુભભાવથી અને ગુરુથી જ્ઞાન માને, તે પોતાનું વિશેષ પરને લીધે માને છે અને તે ભલે બાહ્યથી એ જૈન સાધુ થયા હોય તો પણ તેને ખરેખર સાચી દ્રષ્ટિએ સંવર નિજરા થતી નથી. કેમ કે માન્યતામાં ભૂલ છે.
માન્યતામાં ભૂલ છે, એટલે એને ગુરુદેવ કહે છે કે એને પણ એ રીતે સંવર નિજરા થતા નથી. એ વિનય દ્રષ્ટિના ભેદ ઉપર વાત કરી પ્રમાણે 32 અને એમ એ 363 પાખંડીના મત છે, એમને સંવર થતો નથી. વસ્તુ સ્વરૂપ આવું છે, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી, અનાદર નથી, પણ સત્ય માર્ગ આ છે અને સત્ય માર્ગ જેમ અહીંયા કહેવામાં આવ્યો છે એ જ રીતે એની વાત કરી છે. હવે આશ્રવની વિશેષ વાત કરે છે. મન વચન કાયા જળ છે. આત્માના પ્રદેશોનું પરિસ્પંદન એટલે કંપન થવું તે યોગ છે, અને આત્માના પ્રદેશોનું પરિસ્પંદન કંપન થવું એવો યોગ છે. એમાં નિમિત્ત કારણ મન, વાણી અને કાયા છે. તો તે યોગનું નિમિત્ત પામી અને કર્મનું આવવું થાય છે, એટલે કે કર્મ અને રજકણોનું આવવું થાય છે યોગને કારણે, અને તેના નિમિત્તે પ્રકૃતિ તથા પ્રદેશ બંધ થાય છે. બંને સ્વતંત્ર છે. કર્મની પ્રકૃતિ રૂપે થવાની યોગ્યતા તથા સંખ્યા રૂપે આવવાની યોગ્યતા સ્વતંત્ર છે. પ્રદેશ બંધ જે કહીએ છીએ એનો અર્થ એ થાય છે કે કર્મ અને રજકણો કેટલા પ્રમાણમાં આવે એને આપણે પ્રદેશ બંધ કહીએ છીએ, અને કર્મની પ્રકૃતિ કઈ પ્રકારની પ્રકૃતિ, ત્રાણાવરણી, દર્શનાવરણી, આ બધા નામ બોલીએ છીએ ને એ બધી પ્રકૃતિ કહેવાય, અને આયુષ નામ ગોત્ર આ બધું બોલીએ છીએ એ બધું પ્રકૃતિ કહેવાય. તો એ કર્મની પ્રકૃતિ એ જ સ્વતંત્ર, અને જે સંખ્યા રૂપે એમાં કર્મ અને રજકણો આવવા જેને આપણે પ્રદેશ બંધ કહીએ છીએ, એટલે પ્રકૃતિ અને પ્રદેશ બંધની વાત કરવામાં આવી. અને એમાં નિમિત્ત જે છે તે શું છે? આત્મ પ્રદેશોનું કંપન પરિસ્પંદન છે. તો એને કારણે આ પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, અને એમાં કહે છે કે કર્મની પ્રકૃતિ રૂપે થવાની યોગ્યતા તથા સંખ્યા રૂપે આવવાની યોગ્યતા એ બંને સ્વતંત્ર છે, અને જીવમાં યોગનું કંપન પણ સ્વતંત્ર છે. એટલે કે કર્મ અને રજકણો કેટલા આવવા એ સ્વતંત્ર છે. એ કર્મ અને રજકણોને વિશે ને કેવા કર્મ અને રજકણો એટલે પ્રકૃતિ બંધાવી એ પણ સ્વતંત્ર છે, અને યોગનું કંપન તો જીવની પર્યાયમાં જે થયું પરિસ્પંદન થયું તો એ પણ સ્વતંત્ર છે. પણ બંનેનો નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવે છે. એટલે જીવને અહીંયા કંપન છે અને સામે કર્મ અને રજકણો આવે છે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવ્યો. બે દ્રવ્ય જુદા. જીવની પર્યાયની અંદર આ પરિસ્પંદન અથવા તો કંપન થયું, અને કર્મ અને રજકણો નું જે આવવું અને એટલી સંખ્યામાં આવવું એ પૂતગળનું કાર્ય છે, પણ જે થવા યોગ્ય છે તે રીતે થાય છે, અને એ બંનેનો એમ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવ્યો છે. હવે ગુરુદેવ કહે છે કે વિપરીત અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે, અને તે મૂળ કસાય છે. વિપરીત અભિપ્રાય છે એ મિથ્યાત્વ છે, અને એ મૂળ કસાય છે. એ મૂળ કસાય છે, અને કસાય જે છે કસાય છે એ સ્થિતિબંધ અને અનુભાગ નું કારણ છે. હવે કસાય જે થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, અને પેલા કર્મ અને રજકણો જે આવ્યા એને કેટલી સ્થિતિ સુધી રહેવું અને એમનામાં જે ફળ આપવાની શક્તિ એ બધું એના કારણે છે. છતાં પણ જીવના જે પ્રમાણે કસાય છે એ પ્રમાણે એવો અનુબંધ અને સ્થિતિબંધ થાય છે. એટલે એ કસાયને પહેલા તો સમજાવ્યો ગુરુદેવે કે વિપરીત અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે, અને એ મૂળ કસાય છે. મિથ્યાત્વને મૂળ કસાય કહ્યું. એટલે એમાં મોહનીય કર્મનો વિચાર કરીએ તો દર્શન મોહની અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એની વાત આવી, અને એના ઉદયો છે એની સાથે જોડાય છે. એટલે એના ઉદયો જે છે એની સાથે જોડાય એ જીવનો ભાવ એ કસાય છે, એ જીવની પર્યાયમાં થાય છે. પેલો કર્મનો ઉદય આવે એ કર્મની પર્યાય છે, અને જીવને એની સાથે જોડાઈને જે ભાવ થયો એ કસાય છે. ક્રોધનો ભાવ થયો તો ક્રોધની કર્મની પ્રકૃતિ જે છે એ કર્મની પ્રકૃતિ છે, એ જળ પ્રકૃતિ છે, એનો ઉદય છે, અને આ જીવ એની સાથે જોડાય અને ક્રોધના ભાવે થાય છે, તો એ જીવની પર્યાયમાં થયું. એ બંને જુદું છે, બંનેના દ્રવ્ય જુદા છે, પણ એ કસાય જે થયો
તો એ કસાયને કારણે જીવની પર્યાયમાં જે કસાય થયો એને કારણે નવા કર્મ જે બંધાય છે, તો એ નવા કર્મ બંધાય છે એ પાછા પૂતગળનું કાર્ય થાય છે. આવું વસ્તુ સ્વરૂપ છે. તો પહેલા કસાય સમજાવ્યો ગુરુદેવ કે વિપરીત અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે અને તે મૂળ કસાય છે. મિથ્યાત્વ, પૂર્ણ પાપ, વિકાર બધો કસાય છે, તેના વડે સ્થિતિ અને રસ પડે છે, એટલે અનુભાગ બંધ પડે છે, રસ બંધ પડે છે, અને યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડે છે. તો એ ચારેયની વાત અહીંયા થઈ ગઈ. હવે એ ચારેયની વાત જે કહેવામાં આવી છે એમાં પણ એક બહુ મહત્વની વાત છે, આપણે છેલ્લે આવે છે તો એ લઈએ છીએ. તો પહેલા તો આ ચારેયની વાત આપણે ઘણી વાર સમજ્યા છીએ, પણ ફરીથી આટલી વાત અહીંયા લીધી છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ આ વાત ટીકામાં લીધી છે. અરૂપી ભાવબંધના કારણ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ એ 5 છે. એ આપણે જાણીએ છીએ. કર્મ બંધ પડે છે, કર્મનો બંધ થાય છે, તેમાં મૂળ વાત તો ભાવબંધ પોતાની પર્યાયમાં જે થાય છે એના કારણમાં શું છે, જીવની પર્યાયના જ બધા ભાવ છે. તો કે મિથ્યાત્વ પહેલું જે ચોથા ગુણ સ્થાને જાય છે, અવ્રત અથવા તો અવિરતિ જે 5મા ગુણ સ્થાને જાય છે, પ્રમાદ એ 7મા ગુણ સ્થાને જાય છે, અને કસાય છે એ પૂર્ણપણે કસાય એ 12મા ગુણ સ્થાને આવે છે ત્યારે પૂર્ણપણે જાય છે, અને યોગ જે છે એ જયારે 14મા ગુણ સ્થાને આવે છે ત્યારે જાય છે. તો ત્યાં સુધી કર્મનો બંધ પડે છે એ આપણે સમજીએ છીએ. પણ મૂળ બંધ તો જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી, 12મા ગુણ સ્થાને આવે, કસાય ગયા, કસાય રહિત, અકસાય દશા થઈ, પછી બંધ પડતા નથી. 11મા ગુણ સ્થાને પણ એને કસાય હોતો નથી. 11મા ગુણ સ્થાને પણ એને કસાય હોતો નથી, પણ એ એક ઉપશમ ભાવ છે, એ રીતે કસાય એમ નથી. એટલે ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે. 12મે પણ એટલા માટે યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે કે જેમાં કસાય ઉત્પન્ન જ ન થાય. 13મા ગુણ સ્થાને પણ કસાય ઉત્પન્ન ન થાય, 14મે પણ ઉત્પન્ન ન થાય. એટલે 11મું, 12મું, 13મું અને 14મું જ્યાં યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે, તો યથાખ્યાત ચારિત્ર એટલે જેવું સ્વરૂપ છે એવું ચારિત્ર. તો સ્વરૂપમાં ક્યાંય કસાય નથી એવું ચારિત્ર એ યથાખ્યાત ચારિત્ર છે. અને એ રીતે 11મા, 12મા, 13મા અને 14મા ગુણ સ્થાને છે. પણ કર્મના બંધ જે થાય છે એમાં પણ આપણે તો પહેલી વાત લઈએ ને કે ભાવ બંધ જે અરૂપી છે, રૂપી નથી, અરૂપી ભાવ બંધના કારણ મિથ્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કસાય અને યોગ એ 5 છે. અને તે જીવની પર્યાયનું સ્વતત્વ છે. એ પર્યાયનું સ્વતત્વ છે, દ્રવ્યનું સ્વતત્વ નથી. એટલે કે પર્યાયમાં થાય છે અને એ બંધનું કારણ છે. તેમાં મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કસાય એ 4ને લીધે કર્મોમાં સ્થિતિ અને અનુભાગ પડે છે. એકબીજાને આધીન એટલે કે પરાધીનતા નથી, એ સ્વતંત્ર છે. કર્મની એવી નૈમિતિક લાયકાત છે. જીવનો કસાય ભાવ તે એમાં નિમિત્ત કારણ છે. જીવના કસાય ભાવ નિમિત્ત છે અને એ કર્મ અને રજગુણોમાં એવી લાયકાત છે, એટલે એની એવી પર્યાય થાય છે તો એ નૈમિતિક કહેવાય. જે પર્યાય થઈ એ નૈમિતિક છે. હવે કહે છે કે 11મા ઉપશાંત મોહ ગુણ સ્થાને તથા 12મા ક્ષીણ મોહ ગુણ સ્થાને વિતરાગ દશા છે. તેથી તેને સ્થિતિ અને રસ નો બંધ છે નહીં, તેને સ્થિતિ રસ નથી. 13મે ગુણ સ્થાને સહયોગી કેવળીને પણ એને પણ કસાય નથી, એટલે એને પણ સ્થિતિ બંધ નથી, રસ બંધ નથી, એને નવીન બંધ થતો જ નથી. ખરેખર તો એમ કહેવાય કે 13મા ગુણ સ્થાને જે પ્રકૃતિ અને પ્રદેશ બંધની વાત આપણે જે કરીએ છીએ એ બંધમાં શું છે, નથી સ્થિતિ કે નથી સ્થિતિ, બિલકુલ નથી એની. એક સમય એટલે કઈ સ્થિતિ જ નથી અને રસનો પણ બંધ નથી. તો પછી એને એમ જ કહેવાય કે કઈ બંધ 13મા ગુણ સ્થાને કેવળી પરમાત્માને હોતો જ નથી. 13મે ગુણ સ્થાને સહયોગી કેવળીને નવીન બંધ થતો નથી. અને 14મે પણ એમ જ હોય. 14મે તો પછી 14મા ગુણ સ્થાને તો યોગ પણ રહેતો નથી, એટલે કોઈ બંધનું કારણ જ નથી. તો આ પ્રમાણે સંવર તત્વોનું વ્યાખ્યાન 2 સૂત્રો દ્વારા પૂરું થયું. 2 સૂત્રો કયા? 34મી ગાથા અને 35મી ગાથા. 34મી ગાથાની અંદર દ્રવ્ય સંવરનું સ્વરૂપ
અને ભાવ સંવરનું સ્વરૂપ શું છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું. અને 35મી ગાથાની અંદર ભાવ સંવરના ભેદ કહેવામાં આવ્યા. તો એ રીતે એ સંવર તત્વનું વ્યાખ્યાન 2 સૂત્રો દ્વારા પૂરું થયું. મિથ્યા દ્રષ્ટિને સંવર નથી, તેમજ નિજરા પણ હોતી નથી. સમ્યક દ્રષ્ટિને નિમિત્તની રૂચિ છૂટી ગઈ છે અને રાગ તથા અંશ પર્યાયનું અવલંબન પણ છૂટી ગયું છે. અને સમ્યક દ્રષ્ટિને સ્વભાવનું અવલંબન વર્તે છે તો તેને નિજરા થાય છે. સંવર સહિત જ નિજરા હોય એટલે એને સાચી નિજરા થાય છે. હવે તેને સમ્યક દ્રષ્ટિને તેને 41 કર્મ પ્રકૃતિ બંધાતી નથી. એમાં મિથ્યાત્વ પ્રધાન 16 પ્રકૃતિ અને અનંતાનુબંધી પ્રધાન 25 પ્રકૃતિ એમ કુલ 41 પ્રકૃતિ ધર્મી સમ્યક દ્રષ્ટિને બંધાતી નથી. આપણને બધી પ્રકૃતિ યાદ નથી, પણ કેટલીક પ્રકૃતિની આપણે વાત કરીએ તો કઈ પ્રકૃતિ સમ્યક દ્રષ્ટિને ન બંધાય. જેને સમ્યક દર્શન થયું છે તેને હવે આપણે વિચાર કરીએ તો પેલો એનો ગતિનો વિચાર કરીએ તો એને સમ્યક દર્શન થયા પછી જ્યારે આયુષનો બંધ પડે તો એને કઈ ગતિ ન થાય, એને તિર્યંતની અને નરકની ગતિ ન થાય. આ 2 પ્રકૃતિઓ એની ન થાય એટલે એના સંબંધોની બીજી જે પ્રકૃતિઓ એ પણ એના બંધ ન પડે, એવા આયુષ વગેરે ન પડે. એવી રીતે એને સ્ત્રી નામ કર્મની પ્રકૃતિની અંદર જોઈએ તો એના સ્ત્રીની પ્રકૃતિ જે છે એ ન બંધાય. અને એ પ્રમાણે પછી પેલા જે આપણે બંધારણના જે લઈએ છીએ 6 ભેદ એ બધા જે છે તો એ જે બંધારણો જે છે ને ઋષભ નારાજને એ બધા સહન વગેરે લઈએ છીએ તેમાં જ છે જે 6 માંથી જે છેલ્લા 3 જે છે એ એને એના બંધ ન પડે. એ રીતે નામકર્મની કેટલી બધી પ્રકૃતિ જે છે એને બંધ પડે નહીં. તો એ પ્રમાણે બધી પ્રકૃતિઓ કુલ મળી અને 41 પ્રકૃતિ જે છે એના એવા બંધ પડતા નથી. એને નીચ ગોત્ર નો બંધ પડે નહીં. સમ્યક દર્શન થયા પછીથી એને જે કર્મની પ્રકૃતિનો બંધ પડે એમાં નીચ ગોત્રનો પણ બંધ પડે નહીં. એટલે એવી ઘાતી કર્મની કેટલી પ્રકૃતિઓ જે છે એને બંધ પડતા નથી. 41 પ્રકૃતિ બંધાતી નથી. એનું વિગતવાર વર્ણન આપણે કર્મના ગ્રંથમાંથી મળે છે. તો મિથ્યાત્વ પ્રધાન 16 છે એમાં, એટલે મિથ્યાત્વની પ્રધાનતાથી અને અનંતાનુબંધી પ્રધાન 21, 25 એમ કુલ મળી અનંતાનુબંધી પ્રધાન 25 એમ કુલ મળી અને 41 પ્રકૃતિ ધર્મીને એટલે સમ્યક દ્રષ્ટિને બંધાતી નથી. કર્મ અને વિકાર મારાથી જુદા છે એવું ભાન છે તેને કર્મનું ખરવું થાય છે એટલે સાચી નિજરા થાય છે. તે સિવાય બીજાને યથાર્થ નિજરા હોતી નથી. યથાર્થ નિજરા એટલે સંવર સહિતની નિજરા એને હોતી નથી. તો એ રીતે આ 35મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. કુલ 21 સ્વાધ્યાય દ્વારા આ 35મી ગાથાનો આપણે સ્વાધ્યાય કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.